આવ કરી પણ તો મને ગમ્યું નકર તારો વારો હતો તરમ તો વટ રાખ્યો કર્યો હવે મૂસોનો હાય હાય દેવા ખાવાનો આશી ખરી એ ગમે એટલી પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. ચકલા થોડા પ્રયાગરાજ બાદ બને યાર. ના યાર મેં તને કીધું તું બાબલાની મોજ. જો ભાઈ તારા બૂટની વખાણ થાય કે તારીફ થાય કે શું થાય એની ખબર પડતી એમ જો તો જો ભાઈ આ ડાસ કરતા હારા જો તો એ ડાસ જોઈ લે તું એક સાચું બોલ ધરમ તમે એને સાચું બોલ તને યાદ કોને કરાવ્યું બૂટનું એ પેલી બાજુ આવતો બસ પકડ તું આવું યાર અરે પણ આ કાકા જેવા બૂટ પહેરે મસાલા લઈ લે પેલા આ લઈ લઈએ તો ખરી હું બેઠો હું અહીંયા રોંગ સાઈડમાં ચોક ઉડાડીને જશે ચાર મસાલા આટું થઈ આ ભાઈની એક વાગરી પડી ગઈ હજો કાલ જ પડી ભાઈ નરોડા ધરમ વટ ઉપર વાત આવી દીધી હો ભાઈ તારે તું યાર તું શું કહે તારું પાડ્યું બનશે પાડ્યું કે શું કહે મરદ માણાનું બને ને શું કહેવાય પાડ્યું જ કહેવાય ને પાડ્યું નહીં અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ निकलना તું મર્યા ભાઈ બનાવે ને શું કહેવાય ભાઈ હા એ બનશે ધરમનું જોજે આ તો હારું તમને તમારું મન ભાઈ તારું શું બનશે એમ નહીં આ તો હારું તમારું મન ગમતું લાયા તો મારું મંદિર બનાવી દે ને મંદિર એટલે ભાઈ તારે રોજ પૂજા થાત તો પેલો પૂજા એમ તું બે ટાઈમ આરતી ઉતારે આરતી ઉતારે કેવા એ કરી નાખ્યું શું કરી પાપ ગાળ બોલ્યો એટલે સંસ્કારી ચોખ્ખો કોઈ દર ના બોલે પેટમાં એવું આવે એક નિયમ લઈ લે અમારા જોડે ફરવું હોય ને તો સંસ્કારો સામે બધા મુગરા છે તારા એક નિયમ પાડવાનો કે આવા ગમે તેવું મને બોલશે કે ગમે તે વાતો કરશે ગમે તે પણ હું મારા મોઢે ગાળ નહીં કાઢું એમ એવો તો સંન્યાસ લઈ લેવો તારા લેવાની જરૂર એની ના વાત કરીશ તું વાતે બોલો એક મિનિટ મારે તો ખબર એમ નહીં આ તો એ ઉભા સરપંચ કઈ આવું ના બોલાય એ ધર્મ ખોટું રાખશે અમે ભાઈ આ મરી જાય દવા પીવાની વાત કરો તને ખબર દવા પીવાની વાત દવા પીસ હું આનું નામ દઈશ દવા ના પીતા સોડન બાટલો પી લે ના હું કાયદેસર દવા પીવાની પી જાય પાર આવે લે સોડન બાટલો પી લે દવા म्यूजिक મને બોલ કેટલા વાગે શું કે મોનો બોલ શું કે મને પીવડા મોનો ગોડો રાંડવા છાછડી ભાગા મોનો ગોડો મોનો ટોપો બોલ મોનો ગોડો 11 વાગે ફોન કર્યો ભાઈ કે હું દવા પી લઉં છું કે આજ તો કે નહીં મળવાનો ની વખત ચાટણીઓ હોય રાગા ચાર્જિંગ કા ફોન માં નહીં એમાં બકા એવું નહીં કરવાનું તો ઓદિયા પનોતી હશે ને તો ઓદિયા આપણો બ્લોક નહીં ઉપડાવતી शाबाश बेटा ભાઈ તું પનોતી લાગે તો જ બ્લોક ઉપડાવે ધરમ પનોતી કોણ હે ખબર છે આખે કરવાની ના ગાય ધરમ તો સાચું ના બોલી છે ઘડીએ ઘડીએ ખોટું બોલવા મજા ને ધરમ એમ કઈ નિયમ લીધો હું સાચું હંમેશા સાચું જ બોલીશ એટલે કહી દીધું શું કહી દીધું जो भी बोलूंगा सच के सिवा कुछ नहीं बोलूंगा नहीं पता હાથ રાખીને બોલામ તારી આમાં કેવું બોલ્યો પણ એમ નહીં પણ પાડન મફત નું કિંગ વાર ખવડાવે ને તો પાડન એમ જ લાગે પણ નાખું સિંગ કે બા ઉગી આ કિંગ ઉગી જશે ને હા ઉગી જાય ના કે હા ધરમ તું લઈને આવતા આભાર માનવાની જગ્યાએ તને કેવું કીધું કૌશિક ખરા હે ભાઈ આવું કહેવાય તાથી પાડન કિંગ વાર ખવડાવે એટલે એની હિંમત લાગે તારમાં કઈ વાંધો હશે માઈન કઈ કેવા જેવું ને 16 વાગે સેણાઈ ઉપાડે એને પોઈન્ટ માં ન ખબર પડતી વાડવા તને બોલતાય કોટા ના વાગે નોઈનો લમથો શબ્દો ના થો નાગડીની હસિયારી દોસ્તી ના દે શુભ કાતાયાણી ભાઈબંધી અમારી ટાણે ઉભો આ પેલો લઈ ગયા અને એ બાવ ખાઈન ખાતા પેલા બોલ્યો તો સારું હતું આ તો ખાઈન માં એવું બોલે અમુક ને લે હજમ ના થાય શું કરે બસવા દાડિયા કચરો ના દેતો તારી માની છો કચરો નહીં બીજા ના લેતો સર એના નાટક ઉપર ખબર પડી જાય મેં તને શું નાનું મોટું કહી દે ને હજમ થઈ ધામ કઈક બોલ્યો વાપર્યું તે રામ ફરી એક કહી દે મોટા બક્કલ હજમ થઈ જાય આવું બધું તો થઈ જવાનું
મારે ભગવાને કંટાળી જાય કે આ કેટલા બકરાને ઉડાડ્યા મને કશું થતું નહીં એમ કહેતા કે ઉડાડવા દે છો ઉડાડ્યા અત્યારે ન થાય હા જ્યાં થશે ત્યાં વાંધો નહીં અરે હું જો હું 1000 નું કરીને આવ્યો હોય ને તો 200 કૂતરાનું બિસ્કિટ ખવડાવી દઉં કોઈ ભાઈ कौन है ये लोग कहाँ से आते हैं ये? એટલે લે આ પકોડી એમની ખાવા તમે લઈ જવું તમે કૂતરા લાગી અરે હું શું બોલ્યો આપણને કૂતરામાં ગયા હતી એ બોલે નહીં હું શું બોલ્યો તો તમ આપણે હું નહીં, यहाँ पे जिम्मेदारी कौन है? પકોડી એમની ખાવા લઈ જવું હું એવું કીધું એને એકલા જ કીધું તો અંદર મારી ભેગા કોણ કોણ હોય બધા આવી ગયા આપણે આટલા ગ્રુપ આવ્યો છે કે યાર રાંડી જેવો હોય તો એવું બોલે હું કે તમને એમની પકોડી ખાવા લઈ જવું બોલે લે કાસવાડા પી લે પછી બોલ એટલે ચોખ્ખું સંભળાય આ બેને અને વ્લોગમાં કમ્પ્લીટ આવે એ અમને બતાવે કે જો હું એકલો ખાઉં તમે જોવો એમ એટલે જલસા કોણ કરે રાજા જલસા કરે પ્રજા ભોગવવું પડે કે જોજો રાજા કમાઈ લાવશે તો તને શિયાળા ખાસો નકન કરી ખાવાનું એ જ જોઈએ છે ભાઈ એટલે તો રાજા બદલાઈ જાય હો પાછી એ 10 રૂપિયા ભરા ને તો એ બે મસાલા આવે એની ગણતરી રાખવાની આપણે અલા તું જા દુકાને તેલ લેવા 20 રૂપિયા તેલ લઈ નહીં આવે એમ કે 20 રૂપિયા તેલ લેવા આવ શરમ નહીં આવતી રીપન તેલ તારે લાવવાનું હોય અમારે ન લાવવાનું હોય એ ભાઈ લગન થયા એને ખબર હોય તારે થવા નહીં. નથી આ ભાઈ ના થઈ જાય એને ખબર હોય મને બધી ખબર હોય બરે રાંડો હે એને બ્લોક ગાળો ના બોલીશ તું લે બ્લોક સાચું કીધું ખોટું થોડું ગાળું કીધું કોને કરી ભાઈ ગાળું? એ આવો નહીં બોલો પણ એમને હવે બીજી બધી વાત કર બ્લોગ તો બરાબર આપણું હા, હા. ઉપાડી દે ને હું આ રોડલા હવે મારે બંધ કરવું પડશે જો આવું બોલ્યા ને તો તમે. બ્લોગ ની ભલે